સો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા? મને લાગે તો બધા મજામાં જશો, મજામાં ન હોય તો મજામાં આવી જાતો. ફરી એક નવા બ્લોગની ભાઈ મસ્ત મજાની શરૂઆત કરી દીધી. તો નવા બ્લોગની અંદર તમારું બધાનું દિલથી સ્વાગત છે. બ્લોગની શરૂઆત કરવાનું કારણ ભાઈ કાંઈ નથી બીજું, તમારો ભાઈ જઈ રહ્યો છે ફરી એકવાર ગામડે. લોકે હોળી કરવા તમારો ભાઈ જઈ રહ્યો છે. ખાસ વાત એ છે મિત્રો, તમારા ભાભીને ખબર નથી કે હું દેહમાં જાઉં, એટલે એને છે ને ભાઈ મસ્ત મજાની સરપ્રાઈઝ આપણે આપવાની છે. તો જાય ફટાફટ ગામડે અને એનું રિએક્શન કેવું રહેશે એ પણ હું પણ જોઉં ને તમે પણ જોઉં. તો કન્ટિન્યુ રહેજો, જરાય આમ વિડીયો સ્કીપ કર્યા વગર ના જોજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેતો ભાઈ. મને તો અત્યારે અંદરથી આમ આપણે તો કે આવ્યા ત્યારે કન્ફર્મ જ હતું કે 10 થી 12 દિવસ ભરીને આપણે ગામડે પરિવાર પાછું જવાનું છે. 12 દિવસ ભરાણા છે, ગામડે જવાનું હોળીમાં ફાઇનલ જ હતું. આવવાના જ હતા, છતાંય હું 10-12 દિવસ ભરી આવું તો મજા આવી જાય. પણ ન્યાય કઈ કામે તો જતું નહીં, તો અહીંયા હોય તો મજા આવે. ચાલો મસ્ત મજાના આપણે કન્ટિન્યુ રહેજો, લાસ્ટ સુધી વિડીયો દેજો ને રિએક્શન કેવું રહે જરા કમેન્ટમાં જણાવી દેજો. ખાસ વાત એ છે કે આપણે ગામડે જઈએ નનીને ખબર નથી, ના જઈએ કેવું રિએક્શન મળે, કેવું રિસ્પોન્સ મળે. જોકે મારા હારાની ઘરે છે, એના ઘરે છે, એટલે જોઈએ એવું રિએક્શન તો નહીં આપી શકે, પણ છતાંય કેવું રિએક્શન મળે છે ને એ આપણે જોઈએ. કન્ટિન્યુ રહેજો, હમણાં બનશે ત્યાં સુધી કન્ટિન્યુ વિડીયો આવશે. કન્ટિન્યુ ફાઇનલી ભાઈ તમારો ભાઈ બસમાં બેસી ગયો મસ્ત મજાનો ને બાકા જીકી બોલી ગઈ, કેમ કે બસ નીકળી ગઈ હતી ને અમે કાળે પૂજા નથી. જવામાં હું એકલો નથી, મારી હારે છે મારો ભાઈ, એટલે કે મોટા ભાઈ. તો મસ્ત મજાને હાલો નનીને સરપ્રાઈઝ દે એક નંબર ને ફટાફટ બે સિનેમેટિક સીન જોતા હું ગામડે પૂગી દઉં. તો ફાઇનલી કરી લીધા મસ્ત મજાનો શું કહેવાય હોટલ કરી નાખીને પેલો ડોઝ લઈ લીધો હતો કે કાજુ કરીનો. ને તીખું ભાઈ આમ લાજવાબ એટલું મિર્ચી આવી ગઈ ઝીણી, તો તે તીખું એટલું લાગ્યું. તો ફટાફટ હાલો બસનો ફૂલ સ્ટોક થઈ ગયો છે મસ્ત મજાનો. તો ફટાફટ પાછા બસમાં બેઠીએ કન્ટિન્યુ. ફેમિલી મસ્ત મજાના ઘરે પૂગી ગયા ને શું કહેવાય હા થાકીને પેપડા જેવા થઈ ગયા ને 5 વાગ્યાના અહીંયા પુગાડી દીધા હતા. તો હા શું કે આમ એકદમ રેડી થઈ ગયા. તો મસ્ત મજાના 2 થી 3 કલાક અત્યારે સૂઈ જાય ને સૂઈને ઉઠીને પછી આપણા વ્લોગને પાછો ફરીથી આગળ વધાર્યા. તો તમે પણ કન્ટિન્યુ રહેજો, વગર સ્કીપ કર્યા રહેજો. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મસ્ત મજાનું સવાર થઈ ગયું ભાઈ, સુખનો સૂરજ ઉગી ગયો, કાંઈ ઘટે નહીં આવવાનું. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું ને હવે છે ને મોઢું બોઢું ધોઈ નાખ્યું, નાસ્તો કરી નાખો. નાવું નથી હવે, નાયા પહેલાં છે ને નનીને લઈ આવીએ ને પછી આવીને નાહીએ. તો હાલો ફટાફટ એનું રિસ્પોન્સ કેવું મળે છે ને કેવું કામ મને કાંઈ ખબર જ નથી કેવું મળશે ને કેવું નહીં. તો ફટાફટ ત્યાં જઈએ ને સરપ્રાઈઝ દઈએ. તો કેવીક સરપ્રાઈઝ દે કેવીક નહીં તો કન્ટિન્યુ રહેજો ને જોયા કરજો. હું લે મિત્ર કાંઈ કહેવા માગે કે આમ લાઈક કરી નાખો કે આમ ડેક તું 2 શબ્દો કહેવા માગે? લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. તો હાલો ભાઈ સવારમાં બધા અહીંયા લો મારા ભાભી કામ કરે છે, ત્યાં જણા અહીંયા પોતા ઝાડું કરે ને સુખનો સૂરજ જો મસ્ત ઉગી ગયો. તો હાલો ફટાફટ હવે બહુ મોડું થઈ ગયું તો નનીને લેવા નીકળીએ. નીકળે મસ્ત મજાનો નેવરો થઈ ગયો, ફ્રી થઈ ગયો ને આમ જો ફટાકડીને લઈને હવે શું કહે સરપ્રાઈઝ દેવા જામ ને. સરપ્રાઈઝ દેવામાં કેવું છે એને રાડા મોટી તો ખબર પડી ગઈ છે કે હું અહીંયા આવી ગયો, કારણ કે એના 2 થી 3 વિડીયો કોલ આવ્યા ને મેં વિપાડાને સાદો કોલ કર્યો. પછી એને મને કીધું કે મને ખબર છે કે આ ફોન હું લેવા નથી ઉપાડતો ને કાંઈ કે થોડું ઘણી ખબર પડી જાય. ચાલો ફટાફટ પહેલાં જાય ને હું રિસ્પોન્સ મળીએ એ જોઈએ. મને ખબર હતી કે તમે આવી જ જા. રડાઈ કેમ રડાઈ કેમ મને ખબર હતી કે તમે આવી જ જા. રૂગડા હવારમાં વર્તા જ ને કાચની બારીઓ નથી દેખાડી. ઘેર જઈને બધી ડિટેલ આપવાનું. ફાઇનલી ભાઈ મેડમ જઈને ને તનુને લઈને જો આપણે વહી આવ્યા ને તનુ અમારે જો અહીંયા ડાયરેક્ટ એના દાદા ભાઈ જો તો દાંત કાઢે નીંદર માં હું માં 2 શબ્દ અહીંયા જોતો ખરી.
આ કૃષ્ણ હું કઈ સમજાતું નથી. કેવી રહી તારી સરપ્રાઈઝ? આને માં થોડી જાણ થઈ ગઈ હતી હો, ખબર પડી ગઈ હતી. વિડીયો કોલ નવી પડ્યા ને તા વિડીયો કોલ બંધ થઈ ગયા તા ખબર ના પડી ગઈ. તે દીનું નક્કી. હા હું જા મંજુ, બે શબ્દ થઈ જાય. હે મંજુ, હું બે શબ્દ આપા લાવે. તું ને રાખો. એ દીદુ ભાઈ, મારે એક ગામમાં નાનું એવું શૂટ કરવાનું છે પગલાનું, તો ફટાફટ પેલા ના જામ ઈ કરી આવું ને પછી મળું પાછો. હાલો. ફાઇનલી ભાઈ મસ્ત મજાના ગામમાં પગલા બગલા પતાવીને પાછો ઘરે વહી આવ્યો ને. અમારે વિજયભાઈ ઘરે વહી આવ્યા. ક્યાં ગયો છો? કેમ ગયો છો? દર્શન કરવા. હું લેવા ગયો છો? દાદાને દર્શન કરવા. હું માગવા ગયો છો? કાંઈ માંગવા નતો. તો વહુ તો મળી ગઈ, માં હું માગવા જતો હે દેર પૂનમે? ના નની આ નની બહાર આવ્યો તો આ જો ધીરા મામા જરાક વ્લોગ જોતા હોય તો કમેન્ટ કરી દેજો. ધીરા મામા જોઈ ભાઈ, તારા હહરા જોઈ મારા વ્લોગ? હા જોઈને. જોઈ ને તો કમેન્ટ કરી દે ગમે એવી. પણ તો ભાઈ મસ્ત મજાનો અત્યારે તો જમવાનું બને છે એક નંબર. તો ફટાફટ પેલા જમી લઈએ, ભૂખ લાગી. સવારને આવે ત્યારના નાસ્તો નથી કર્યો, તો જમવાનું બને. જમવામાં શું બનાવે? ઝીંગા બનાવતા. રીંગણાનું વડા કેમાં ફોલાણા ને? અમારે તનુબેન અહીંયા આવી ગયા છે મસ્ત મજાના. બેન બેગી તમને હક નહીં મળે, હક નહીં મળે. ચાલો ભાઈ જમવાનું બને તો જમી લઈએ ફટાફટ ને પછી થોડોક આગળ હજી વ્લોગ ને ફાઇનલી ભાઈ મસ્ત મજાનું જમવાનું થઈ ગયું છે તૈયાર. ને જમવામાં જોઉં તો મસ્ત મજાના છે ઝીંગા, મોટા મોટા. જો કે આપણે જ લઈ આવ્યા. આ હાટું થઈને જ હું દેવામાં આવું, કેમ કે ન્યા આવા જોઈએ એવા ઝીંગા મળે નહીં. મળે તો એમાં કઈ સ્વાદ ન હોય, ઓમાં કઈ જમાવટ ન હોય. ને અમારા નનીના ઝીંગા ફેવરેટ. પણ અત્યારે જો શું ખાય? બેંગન કા ભડથા યાની રીંગણાનો ઓળો. ચાલો ફટાફટ ખાઈએ. એક પણ છે તો મોઢું માવા ખાઈને ફાટી ગયું છે એટલે તીખું તો લાગવાનું છે, પણ ફટાફટ ખાઈ લઈએ. ફાઇનલી મિત્રો મસ્ત મજાના જમી કાઢવીને હવે એકદમ ફ્રી થઈ ગયા. થોડીક વાર હુઈ ગયો હતો ને અત્યારે વાગી ગયા 5:30. 5:30 વાગી ગયા ને મસ્ત મજાનો હુઈને અત્યારે ઉઠી ગયો. ને સરપ્રાઈઝ ની આપણે તમે જોયું બધું એન્દેરામાં કેવું હતું થોડું ઘણું એને જો કે ડાઉટ હોય. તને કઈ રીતે ખબર, કઈ રીતે પડી ગઈ? કેમ કે કાયમીના તનુને જો હશે ને દીમાં 10 વખત ફોન આવે વિડીયો કોલ. ને કાલ બપોરનો વિડીયો કોલ જ બંધ થઈ જતો, એટલે મને થોડી ઘણી ખબર પડી ગઈ હતી કે આવવાના છે. એને થોડો શોખ વહી ગયો હતો ભાઈ મસ્ત મજાનો. તો આજનો વિડીયો તમને આમ કેવોક લાગ્યો, કેવોક નહીં? જબરદસ્ત વિડીયો આના પછી ના આવવાના છે. ને આ પણ થોડો ઘણો જબરદસ્ત જ વિડીયો હતો. તો મસ્ત મજાના આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે. ને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જજો. મુકેશ હતા આજ મને ઝટકો મોટો દઈ દેતો. મોજમાં છે કે મોજમાં હોય ને? નતું આવવાનું ને આવી ગયો ને. આવવાનું તો આપણે હતું જ પણ આને નતું કીધું. सरप्राइज पण अपनी 17 सरप्राइज नहीं बाका जी की बोलेगी मस्त मजा नहीं ऐसी की तैसी हो गई लेकिन जो भी हुआ अच्छा हुआ। और कुछ कहना चाहती है? कहीं नहीं केवो अचानक આવી જાય એટલું ઘણું અચાનક આવી ગયા એટલે ઘણું અચાનક ઇઝરાયલ ને પાકિસ્તાન ને અત્યારે યુદ્ધ ચાલુ છે ને અચાનક સિલોદ ની અંદર હું પડ્યો મારો પતિદેવ પધાર્યા। ऐसा है कि આજનો વ્લોગ તમને ગમ્યો છે ને ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ નવા કન્ટેન્ટ સાથે નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ। ને આજે છે હોલિકા દહન એટલે તમને બધાને મારા ને મારા પરિવાર તરફથી બધાને હેપી હોલી હેપી હોલી હેપી હોલી। અને કાલે છે ભાઈ અત્યારે પાછો આગળ જો જસ્ટ આ વ્લોગ એન્ડ કરીને બીજો વ્લોગ સ્ટાર્ટ કરવાનો છે ભાઈ મસ્ત મજાનો। શું કહેવાય કે આજે આપણે દીદીને આપણે હોલિકા દહનમાં પણ લઈ જવાના છે જો કે દર્શન કરાવવા માટે। તો એનો પણ એક અલગ કન્ટેન્ટ આવશે। કાલનો ધૂળેટીનો કન્ટેન્ટ પણ મસ્ત મજાનો આવશે। અને હમણાં ગરદે ઉડા દેને કા હે સબ વ્લોગ में बाका जी की बोला देने का है। तो હાલો મસ્ત મજાના મળીએ નવા કન્ટેન્ટ સાથે નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ। નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સબસ્ક્રાઇબ કરી લેજો કે લે જાઓ।